હેલો ગાઈસ, કેમ છો તમે બધા? મજામાં જ હશો. બપોરના આપણે 8:30 વાગી ગયા છે અને આપણે અત્યારે નાસ્તો પાણી કરીને અને ઓફિસ તરફ જઈએ. અને તો ચાલો, આજે બાએ સવારમાં મસ્ત મજાનો નાસ્તો કર્યો છે, વઘારેલી રોટલી અને કાલની જે ખીચડી હોય હતી ને એ આપણે અત્યારે ખાશું, કેમ કે મને સાંજે બહુ ભાવી હતી એટલે અત્યારે મને ખાવાનું મન થયું છે. તો ચા તો મિત્રો, ખીચડી વઘાર રોટલીની ચા મસ્ત મજાની આજે બાએ બનાવી નાખી હતી. તો આજે સવારમાં મને થોડી ભૂખ લાગી હતી ને મિત્રો, એટલે આજે આપણે નાસ્તો કરીને જાય, કેમ કે બપોર હરખું જમાતું નથી. આપણે એમ ઉતાવળ હોય ને, કલાકમાં આપણે 10 મિનિટ આવવાની જાય, 10 મિનિટ આવવા જવાની, 20 મિનિટ ટૂંકમાં થઈ જતી હોય, પછી વચમાં ખાવાનું આપણે નહોતા અરખા જમી શકતા, એટલે આપણે નાસ્તો કરીને જાઓ. તો ચાલો મિત્રો, હવે નાસ્તો કરીને ઓફિસ તરફ જાય, પછી આપણે નિરાંતે મળીએ. હા, તો હેલો ફ્રેન્ડ્સ, તો અત્યારે આપણે છૂટી ગયા છીએ. હવે આપણે વિચારીએ આગળ કરવું શું જોઈએ, એ પ્રમાણે થોડુંક આપણે આગળનું ડિસ્કસ કરશું. હેલો ગાઈસ, તો કેમ છો બધા? મજામાં? હા, દરરોજ ગાડી ઉપર વિડીયો બનાવતો એનું એક કારણ એ છે કે ભાઈ આપણે બપોરે જમવામાં ટાઈમ ઓછો હોય ને, એટલે આપણે કાંઈ જાજુ ઉતારી નથી શકતા, એટલે હું ટાઈમ ઓછો પકડે ને તે માટે હું બેઠા કીધું. તો હેલો ગાઈસ, આપણે અત્યારે બપોરના 12:30 વાગી ગયા છે. હવે આપણે જમવા જઈશું. જમીને આપણે પાછા ઓફિસ તરફ વહી જાઉં, કેમ કે મિત્રો એક નંબર એ કારણ કે હું ગાડી ઉપર અત્યારમાં બનાવું છું બ્લોગ આખું એમ. તો એનું કારણ એ છે કે મારે બપોરે 12:30 થી 1:30 સુધીની મારી રિસેસ હોય, એમાંથી 10 મિનિટ જેવું મારે આવવા જવામાં થઈ જતું. એટલે તેમાં શું કે રસ્તામાં કોઈ આવતું ન હોય ને એવી રીતના હોય ને, એટલે હું એક વિડીયો નાનો બનાવી રહ્યો, તમને જાણકારી આપી દઈશું. મિત્રો, આપણે 3 નંબરનો બ્લોગ છે, તો જોતા રહેજો. આપણે આગળ જમવા જઈએ, બાય શું બને એવું આપણે જોશું. અને મિત્રો, તમને વિડીયો ગમતો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, કોમેન્ટ તો તમે જરૂરથી કરજો, કેમ કે મિત્રો તમારી એક કોમેન્ટ હોય ને, તો એક કોમેન્ટ તમે કરો તો અમને ઉત્સાહિત થાય કે ના વિડીયો બનાવવું જોઈએ એવી રીતના. તો પ્લીઝ ફ્રેન્ડ સપોર્ટ કરજો અને સપોર્ટ કરતા રહેજો. ચાલો ફ્રેન્ડ, બાય. હેલો મિત્રો, આપણે જમવા પૂકી ગયા છીએ. તો બાય આજે જમવામાં ગુવાનું શાક, રોટલી અને છાશ ને ટૂકટૂકી આપણે ખાઈ લઈએ. જો તો મિત્રો, તમે જમવા ટાણે કયો આપણે ફ્રેન્ચ ખાવું છો, કુરકુરિયા, વાટકા, તમે શું જેને ખાવાનું ટેવ હોય જરૂરથી કમેન્ટ કરજો. તો હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? તમારો ખૂબ ખૂબ આભાર. મારા 300 સબસ્ક્રાઈબર થઈ ગયા છે, તો દિલથી તમારો આભાર માનું છું. તો હેલો ગાઈસ, તો આપણે 300 સબસ્ક્રાઈબર થઈ ગયા ને, 300 સબસ્ક્રાઈબર એટલે આપણે નાના માણા થઈને નાની પાર્ટી કરી છે ચાઇનીઝ પેડની. મારા બાએ મને પાર્ટી આપી છે કે આજે આપણે 300 સબસ્ક્રાઈબર થઈ ગયા એટલે તો લઈ આવજે. ટૂંકમાં એવું હતું કે આજે બપોરે આવ્યો ને, મારા બાને મેં કીધું હતું કે બા આપણા 300 સબસ્ક્રાઈબર થઈ ગયા, કે એટલે હું 300 જણા જોડાઈ ગયા આપણી એમ. કે વાહ, તો મને કે બપોરે આવી જે કરે ત્યારે કંઈક લેતો આવજે ખાવાનું. એટલે હું આજે ચાઇનીઝ પેડ લઈ આવ્યો. હું મારા બા બે ચાઇનીઝ પેડ ખાવું. જો મિત્રો છે ને ચાઇનીઝ પેડ. તો ચાલો આપણે ચાઇનીઝ પેડ એન્જોય કરીએ અને આવો નવો પ્રેમ ભાવ આપતા રહેજો મિત્રો. તો આપણે 300 પછી 600 થાય તેનાથી સારું આપણે બધી સાથે. તો મિત્રો, આવો નવો સપોર્ટ કર્યા રાખજો ને આપણે નવું કંઈક મૂકતા રહેવું ને કંઈક. અને કાલનો વિડીયો તમે જોયો હોય ને, કેવો લાગ્યો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો, ખાસ કહું છું, કોમેન્ટ કરવાનું ન ભૂલતા. આખા વિડીયોમાંથી એક કોમેન્ટ કરશો ને તો મને બહુ ગમશે, એટલે તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, આગળ વધીએ.